હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું કલ્પેશ વરાણીયા અને આજે અમે રાજુલા તરફ જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે દોસ્તો ગાય માતાએ આપણો રસ્તો રોકી રાખ્યો છે અને ચોમાસા પછી દોસ્તો અહીંયા ફરવા આવવાની મજા જ કંઈક અલગ છે. તો આજે હું અને મારો કઝિન બંને નીકળી ગયા છીએ લોંગ ડ્રાઈવમાં. ટ્રાફિક જામ છે ગાડીનું અને ગાડીનું, તો બંને ભાઈ ક્યાં સ્ટોપ કરશું? રસવાળાને ત્યાં, આપણી ફેવરિટ જગ્યાએ. ઓકે, સીટ સાઈડમાં. દોસ્તો ફ્રૂટની સિઝન છે તો અહીંયા જામફળવાળા બધી જગ્યાએ બેઠેલા છે. શું લાગે કેટલા દૂર હશે રસવાળા? હશે 3-4 કિલોમીટર અહીંયાથી. 4 કિલોમીટર થાય. એકદમ આમ નેચરલ અનુભવ કરવો હોય તો આ બાજુ આવો. અમારા બે ભાઈને સ્પેશિયલ રૂટ છે આ બાજુનો. હા, ડ્રાઈવ કરે છે, કેવું ફીલ થાય છે? બહુ મજા આવે છે ડ્રાઈવમાં એકદમ કમ્ફર્ટ રીતે ને બધી રીતે બહુ મજા આવે છે. તારી ગાડી મારી ગાડીમાં કઈ ફેર લાગે? નહીં, કાંઈ નહીં, ઓલમોસ્ટ સિમિલર જ છે. મારી પાસે i10 નિયોસ છે, તમારી પાસે ઓરા છે. ફીચર્સમાં બધી રીતે બે ગાડી ઓલમોસ્ટ સરખી લાગે છે ને ચલાવવામાં એકદમ આમ મજા આવે છે. પિકઅપમાં કોઈ પણ જાતનું ઇશ્યુ? કોઈ જ વાંધો નથી. જામફળવાળો આવી ગયો. શું કરશું? બાય બાય. ઘોડા ગાડીઓ ભાઈ, ઘોડા ગાડી નથી, ખાલી ઘોડા છે. ખાલી ઘોડા છે, ગાડી વગરના ઘોડા. રસગો તો માટે હું ને મારો ભાઈ ગાય જો ભાઈ જો અંદર કરી ગયા. દોસ્તો તો અત્યારે ઘોડાવાળા નીકળ્યા હતા અને દોસ્તો ઘોડાવાળા નીકળ્યા હતા અને ગાય ભડકી અને અમારા બેની વાહે થઈ હતી. તો એવું કામ કરી ઘોડાવાળા નીકળે ત્યાં સુધીમાં અમે વાડીની અંદર આવતા રહી થોડી વાર માટે, કારણ કે અહીંયા નક્કી ન કહેવાય ઘોડીવાળી લગાડતા જાય તો. ઘોડીવાળી તો બહુ ગજબ કરી. ચાલ ભાઈ આવી જા. કેમ રહ્યું? બહુ ભય લાગે એવો દ્રશ્ય હતો. તો એવું હતું તો એક ટાઈમે તો એવું લાગે કે સિંહ દોડતા આવે, પણ ગાય માતા લગાડતા બચી ગયા. તો કે મળ્યું તો નથી અમને શેરડીનો રસ. તો જામફળવાળા છે અને જામફળ ખાઈ અને ઘરે વયા જવાનું.
શું કરશું? હવે દુકાને જઈને પી લેશું. ગોતી જાય બીજે હોય તો. એ વાડીમાં જવાનો રસ્તો છે પણ બહારથી લોક લગાવેલો છે, કદાચ અંદર કોઈ નહીં જવા દે પરમિશન વગર, તો આપણી ગાડી સાઈડ વયા જાય. અને ઘરે જવા માટેનો ટાઈમ થઈ ગયો છે, સાંજના 6 વાગી ગયા હશે. શું વેઇટ કરે? શું વેઇટ કરે? શું બોલવાનું? આમાં શું ટોપિકમાં તમે બોલીને આવીને નર્વસ તો કઈ નહીં, ગાયનો સીન યાદ આવે છે. તો મારો નાનો ભાઈ ગાયથી બહુ બી ગયો છે, હવે એને લાગે છે ગામમાં ફરવા લઈ જવો જોશે. ઘનઘોર જંગલ છે ભાઈ, ધીમેકથી નીકળી જવાય, નહીંતર અહીંયા સિંહ આવી જાય. કેવું રહ્યું આજનો દિવસ? આજનો દિવસ સારો રહ્યો, પણ થોડીક વાર માટે તો એમ થયું કે સિંહ આવ્યો જંગલમાંથી દોડતો દોડતો. તો બે ભાઈ હવે થાકી અને ઘરે આવી, રસ્તો ન મળ્યો પણ જામફળની ડેકી ભરી લીધી છે અને ઘરે જઈને મીઠું મરચું નાખી મહેફિલ જમાવશું રાઈતે બધા. ટેસડો પડી જશે. હા, તો આપણે હવે આપણા દર્શક મિત્રો માટે કઈ સંદેશ તમારો? તો હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે બી જંગલમાં જાઓ તો પોતાની સેફટી રાખીને જાજો, કારણ કે ગમે ત્યારે સિંહ અચાનક આવી રીતના ઝપટમાં તમને લઈ શકે છે. તો એમ તમારી સાથે એવું શું બન્યું કે તમે શિખામણ દો છો દર્શકોને? હું અત્યારે જાતો હતો જંગલમાં, હા. તો આગળ ગાય હતી ને પાછળ ઘોડી હતી દોડતી દોડતી, તો હા. ગાય માતા અચાનક લગાડી દીધા. આ તો સારું છે કે ગાય માતા હતા, એની જગ્યાએ સિંહ દોડતો દોડતો આવતો હોત તો આપણને જાળીમાંથી જ ઉપાડી લે. તો બીજી વખત હવે ગમે ત્યારે જંગલ વિસ્તારમાં જાય તો ખાસ ધ્યાન રાખવું. અને આ તો શું છે કે રોડ ટચમાં અમે હતા, રોડ નજીક હતા, તો વાંધો આવે એવું નહોતું. ઘણી બધા વાહનની અવર જવર ચાલુ હતી, પણ જો ગમે ત્યારે તમે એકલા ગયા હોય તો કાં તો ગ્રુપમાં જાઓ અને અથવા તો તમારી સેફટી રાખી અને જંગલ વિસ્તારમાં જાઓ. ચલો, જય માતાજી મિત્રો.